ધન્વંતરી મેડિકલ હોસ્ટેલમાં 2 ડોક્ટરોને ડેન્ગ્યુ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. ધન્વંતરી મેડિકલ હોસ્ટેલ કે જેની 6 બિલ્ડિંગો છે, જેમાંની 2 બિલ્ડિંગને હાલ તંત્ર દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું છે. 2 જેટલા ડોક્ટર કે જેને ડેન્ગ્યુ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ અંતર્ગતની એક મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં હોસ્ટેલ અને તંત્રના અધિકારીઓ વચ્ચે, આરોગ્ય અધિકારી વચ્ચે મિટિંગ રાખવામાં આવી છે. ખાસ કરીને અહીંની વાત કરીએ તો અહીં ગંદકી પણ જોવા મળી રહી છે, સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે. એસએસજી હોસ્પિટલની લેબોરેટરીમાં કુલ 6 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે અને એટલે તંત્ર ચિંતિત બન્યું છે અને કામગીરી શરૂ કરી છે. અમારે અહીંયા કામ કરવા કોઈ નથી આવતું સાફ કરવા. અમે છે ને અમારી રૂમમાં જે રહી છે ને અમારે પૈસા આપીને બીજા જોડે સાફ કરાવી જોઈએ. અત્યારે આજે પણ 6 જ કેસ છે અને એમાંથી એક ધન્વંતરી હોસ્ટેલના ડૉક્ટર છે અને એક ઇન્ટર્ન હોસ્ટેલના, અને ટોટલ 6 કેસ છે ડેન્ગ્યુના આપણા હોસ્પિટલમાં. ડેન્ગ્યુ તો હવે જ્યાં ત્યાં પાણી ભરાયું હોય, ચોખ્ખું પાણી ભરાયેલું હોય એ જગ્યાએ થાય, અને એ બાબતમાં આપણા એસએસજી હોસ્પિટલમાં અમારા એસઆઈ હેઠળ બધી કામગીરી ચાલુ જ છે. જ્યાં પાણી ભરાયું હોય ત્યાંનો નિકાલ કરવાનો, લીકેજ થતો હોય એનું પૂરું કરવાનું, છંટકાવ કરવાનો, ઓઇલનો છંટકાવ કરવાનો, બધી ડે બાય ડે પ્રોસિજર ચાલુ જ છે. ડેન્ગ્યુ માટે ઓપીડી લગભગ 1200 જેવી છે. હા, મારા 2 રૂમ પાર્ટનર છે. અમે ટોટલ 5 જણા રહીએ છીએ. એમાંથી 2 જણાને ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો છે અને મચ્છરનો પણ ખૂબ ત્રાસ છે અહીંયા. ના, અહીંયા કોઈ ફોગિંગ કરવા મતલબ આવે છે ક્યારેક, પણ એ નીચેથી ફોગિંગ કરીને જતા રહે છે. એમને અમે આવ્યા હતા કાલે, તો એમને કીધું હતું કે ઉપર રૂમ આવીને ફોગિંગ કરી જજો, પણ એ કોઈ આવ્યું નહોતું અહીંયા ફોગિંગ કરવા માટે. સાફ સફાઈ કોલેજવાળા તો મોકલતા નથી કોઈ સાફ કરવા, પણ અમને ટાઈમ મળે ત્યારે અમે માસીને એક બહારથી બીજાને બોલાવી પૈસા આપીને સાફ કરાવી દઈએ છીએ અમારી રીતે. હા, છે નીચે. ના, તો પણ એવું કંઈ અહીંયા કામ બીજું થતું નથી અહીંયા. મચ્છર વધતા જાય છે અને મતલબ તકલીફ થાય છે. પછી આ હમણાંથી મતલબ ધ્યાન રાખીએ છીએ અમે અમારી રીતે રહે એટલું, પણ તો પણ ફરક નથી પડતો ને તો પણ કેસ આવ્યા છે. અહીંયા આવ્યા છે, પછી આગળના બ્લોકમાં 4-5 કેસ આવ્યા છે. બીએમસી ફોગિંગ કરવા આવી છે. હા, અત્યારે હા, અને રૂમમાં કર્યું છે એ લોકોએ ફોગિંગ. શું નામ? નવદીપ.